તો એના પછી જોઈએ આપણે ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ નંબર 5 કંઈક આવું આપેલું છે. વિદ્યાર્થીઓના એક સમૂહને એક વિસ્તારમાં 20 પરિવારોની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું. એનાથી પરિવારોના સભ્યોની સંખ્યા અને માહિતીનું નીચેનું કોષ્ટક બન્યું. જે કોષ્ટક આપણને આ પ્રમાણે કંઈક આપેલું છે. પરિવારોની સભ્ય સંખ્યા અને પરિવારોની સંખ્યા. હવે આ જે માહિતી આપેલી છે એ માહિતીનો આપણે શું શોધવાનો છે? આ માહિતીનો બહુલક શોધો. તો સૌથી પહેલા તો તમારે બહુલકનું સૂત્ર ખબર હોવી જોઈએ. બહુલક એટલે થાય શું? લખીએ આપણે કેપિટલ Z. એનું સૂત્ર હતું L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ એનું સૂત્ર હતું. તો સૌથી પહેલા તો તમારે આજે બધી કિંમતો હોય એ શોધવાની. કઈ રીતે? તો અહીંયા જે ટેબલ આપેલું હશે તમને પરીક્ષાની અંદર, એના આધારે જ તમે બધી કિંમતો ડાયરેક્ટ શોધી શકશો. મધ્યકની જેમ બીજું કોઈ ટેબલ બનાવવાની જરૂર પડશે નહીં. કિંમતો કઈ રીતે શોધવાની? તો સૌથી પહેલા તમારે શોધવાની F1 ની કિંમત. F1 ની કિંમત શું હોય? તો બીજી જે લાઈન આપણને ટેબલની અંદર આપેલી હોય એમાં, એટલે એ કઈ થશે? આપણી આવૃત્તિ. આવૃત્તિની અંદર સૌથી મોટી જે આવૃત્તિ હોય એ શું થાય? આપણી F1. તો અહીંયા જુઓ, સૌથી મોટી કિંમત કઈ આપેલી છે આપણને? 8. તો 8 જે હશે એ આપણા માટે કઈ કિંમત થશે? F1 ની કિંમત. સિમ્પલ છે. F1 ની જે આગળની કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય? F0 ની કિંમત. અને F1 ની જે પાછળની કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય? F2 ની કિંમત. ત્રણ કિંમતો તો મળી ગઈ, F1, F0 અને F2. વધ્યું શું? L. L શું હોય? તો જે આપણે F1 શોધ્યો એની અધસીમા, એટલે કે આ જે અંતરાલ આપ્યો હોય એમાં આગળની જે કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય? L ની કિંમત. અને H તો આપણને ખબર જ છે. H શું હોય? તો વર્ગ અંતરાલની લંબાઈ, એટલે કે આ બંનેનો તફાવત. 5 માઇનસ 3 કેટલા થશે? 2. તો H ની કિંમત કેટલી થઈ જશે? 2. હવે જે બધી કિંમતો આપણે શોધી એને સૂત્રની અંદર મૂકી દેવાની અને ડાયરેક્ટ જવાબ શોધી લેવાનો. ડાયરેક્ટ જ મળી જશે. L ની કિંમત કેટલી મળી હતી આપણને? 3 વત્તા કૌંસમાં F1 એની જગ્યાએ શું આવશે? 8 માઇનસ F0 ની જગ્યાએ શું આવશે? 7 ભાગ્યા 2 ગુણ્યા F1. તો 8 દુ 16 માઇનસ F0 એટલે કે માઇનસ 7 માઇનસ F2 માઇનસ 2 ગુણ્યા H ને એટલે તફાવત કેટલો હતો? 2. આનું સાદું રૂપ આપી દેવાનું અને સરવાળો કરી દેવાનો. સાદું રૂપ આપીએ તો 3 ની જગ્યાએ 3 વત્તા 8 માંથી 7 જશે તો કેટલા વધશે? 1 ભાગ્યા 7 ને 2 કેટલા થશે? 9. 16 માંથી જો 9 બાદ કરો તો કેટલા વધશે? 7. તો 1 ભાગ્યા 7 ગુણ્યા 2, એટલે કે આનું સાદું રૂપ થઈ જાય 3 વત્તા 2 ભાગ્યા 7. તમારે શું કરવાનું? 2 ભાગ્યા 7 કરી લેવાનું અને એની કિંમત મૂકી દેવાની. તો 2 ભાગ્યા 7 ભાગ નહીં ચાલે તો શું આવશે? 0 પોઈન્ટ. અહીંયા શું આવશે? 0. 7 દુ 14 વધ્યા કેટલા? 6. પાછળ શું આવશે? 0. 8 સિત્તા 56. 60 માંથી 56 જાય તો 4 પાછળ આવશે 0. 7 પંચા 35. પોઈન્ટ પછી 2 કે 3 કિંમતો શોધો તો ચાલે. તો આ કિંમત અહીંયા મૂકી દઈએ તો અહીંયા થઈ જશે 3 વત્તા 0.285. આનું એડિશન કરશો તો જવાબ થઈ જશે 3.285. તો આ જે માહિતી આપેલી હતી એનો બહુલક કેટલો થયો? 3.285, જે આપણને શોધવાનો કીધો હતો. બહુ સિમ્પલ વસ્તુ છે, ખાલી તમારે સૂત્ર યાદ રાખવાનું.
F1 કઈ રીતે શોધવાનો? તો જે આવૃત્તિ આપેલી હોય એની અંદર સૌથી મોટી કિંમત હોય F1 થાય, એની આગળની કિંમત શું થશે? F0, એના પાછળની કિંમત શું થશે? F2. F1 જે શોધ્યો એમાં નાની જે કિંમત હોય એટલે કે આગળવાળી જે કિંમત હોય એ શું થશે? તમારી L, અને h એટલે શું થાય? વર્ગ અંતરાલની લંબાઈ.